ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પદ્ય સંસ્કૃતમાં ધોરણ 10 પદ્ય 1માં પરીક્ષામાં મહત્વના હોય એવા પૂછાઈ શકે તેવા અર્થ વિસ્તાર વિશેની માહિતી મેળવીશું. પ્રથમ અર્થ વિસ્તાર જોઈશું આપણે. પહેલો અર્થ વિસ્તાર સમ ગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. ગઈકાલે જ આપણે આનું ભાષાંતર કર્યું હતું. શ્લોકનું સમજૂતી પણ મેં તમને આપી હતી. અર્થ વિસ્તાર લખતી વખતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તેનું અનુવાદ લખવાનું રહેશે. અનુવાદ આ શ્લોકનું એવી રીતે છે કે પૂર્વે જણાતા અથવા તો પૂર્વે સારી રીતે જણાતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. તેમ તમે બધા પણ સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બનીને રહો. બીજી લીટીનું ભાષાંતર આપણે પહેલાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પૂર્વે જણાતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. તેમ તમે બધા પણ સમગચ્છત્વમ એટલે કે સાથે મળીને ચાલો, સંવદત્વમ એટલે કે સાથે મળીને બોલો અને સંવો મનાસી જાનતમ એટલે કે તમારા બધાના મન એક સરખા બનીને રહો. અર્થ વિસ્તાર આ પ્રમાણે છે. પ્રસ્તુત મંત્રમાં એટલે કે એની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તુત મંત્રમાં ઋગ્વેદના ઋષિ દેવોની જેમ સૌ મનુષ્યને પણ સંપીને રહેવા માટે જણાવે છે. પ્રસ્તુત મંત્રમાં ઋગ્વેદના ઋષિઓ દેવોની જેમ જ મનુષ્યને પણ સંપીને રહેવા માટે જણાવે છે. પહેલેના સમયમાં, પ્રાચીન સમયમાં જે દેવો હતા એ હંમેશા હળી મળીને રહેતા હતા, સંપીને રહેતા હતા. તો આપણને આ શ્લોક દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે આપણે પણ રોજિંદા જીવનમાં સંપીને રહેવાનું છે, હળી મળીને રહેવાનું છે. તે લોકોએ જેમ પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો એમ આપણે પણ આપણને જે કંઈ મળે અડધામાંથી અડધું તેનો પ્રેમથી સ્વીકાર કરવાનો છે. ઋગ્વેદ વિશ્વનું પ્રાચીન કાવ્ય છે. ગઈકાલની સમજૂતીમાં મેં તમને લોકોને જણાવ્યું કે આપણા 4 વેદો ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને ચોથો જે વેદ છે આપણો યજુર્વેદ. આ 4 વેદોમાંથી ઋગ્વેદ એ આપણા વિશ્વનું પ્રાચીન કાવ્ય છે. એટલે કે સૌથી જૂનું કાવ્ય ઋગ્વેદ છે. તેથી તે મહત્વપૂર્ણ છે. સૌથી જૂનું હોવાને કારણે તે ખૂબ જ મહત્વનું છે. તેમાં ઋક નામના મંત્રો આવેલા છે. તેમાં ઋક નામના મંત્રો આવેલા હોવાથી તેને ઋગ્વેદ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મોટે ભાગે દેવ અને દેવીઓની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદમાં ઋક નામના મંત્રો આવેલા છે અને તેમાં મોટા ભાગે દેવતાઓની સ્તુતિ કરેલી છે. દેવતાઓને જીવન પર આધારિત દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી છે. તેમને સ્તુતિ વંદન કરવામાં આવ્યા છે. જેમ આપણે સવારમાં ઉઠીને આપણા કાર્યની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણ કરીએ છીએ. આપણે સૌ વિદ્યાર્થીઓ છીએ. આપણે સૌ ભણતર માટે શાળાએ આવીએ છીએ. તો આપણે સૌ સર્વપ્રથમ
માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ છીએ ને. યાકુંદે તુ તુષાર હાર ધવલા શ્લોકનું ગાન કરીએ છીએ, સરસ્વતીની સ્તુતિ કરીએ છીએ. એમ ઋગ્વેદમાં દેવ અને દેવીઓની સ્તુતિ કરવામાં આવે છે. કેવા કેવા દેવોની સ્તુતિ છે એ જણાવ્યું છે અહીં. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, ઉષા એટલે કે વગેરે દેવતાઓની સ્તુતિ સાથે આ મંત્રના દ્રષ્ટા ઋષિ સૌને તે દેવતાઓ જેમ યજ્ઞમાં હોમવામાં આવેલો પરસ્પરનો ભાગ એટલે કે હાવિષ્પાન એકબીજા સાથે પ્રેમપૂર્વક વહેંચે છે. ઋષિમુનિ જણાવે છે કે દેવતાઓને તે સમયમાં જે યજ્ઞમાંથી ભાગ મળેલો, આ બધા દેવતાઓને તે દેવતાઓ હળીમળીને વહેંચે છે. તેમ સંગઠિત રહેવાની સલાહ આપે છે, આપણને શીખવાડે છે કે તે સમયમાં તેઓ જે રીતે રહેતા હતા એ રીતે જ આપણે પણ રહેવું જોઈએ. જો દેવગણો પણ સંપ અને એકતાનું મૂલ્ય સમજીને પ્રેમથી નિવાસ કરે છે, તો મનુષ્યએ પણ પોતાના યોગ અને ક્ષેમનું વહન કરવા માટે સંપ અને એકતાનું પાલન પણ કરવું અનિવાર્ય છે. જો દેવતા જેવા દેવતાઓ સંપ દ્વારા રહી શકતા હોય, પોતાને ન મળનારી વસ્તુઓનો વિરોધ ન કરતા હોય, તો આપણે તો માણસો છીએ. આપણે મળે તેટલામાં ખુશ રહેવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ, એકતાનું પાલન કરવું જોઈએ, એક જૂથ થઈને રહેવું જોઈએ. આ જીવનમાં, માનવ જીવનમાં ખૂબ જ અનિવાર્ય છે, જેથી માનવ જીવન ઉન્નત અને પ્રેરક બની રહે છે. જેનાથી આપણું જે આ માનવ જીવન છે એ ઉન્નત બની રહે અને પ્રેરક બની રહે છે. સમાજમાં રહેનારા લોકો જો સંપ કેળવે તો અશાંતિ કે કલહનો નાશ થાય, તેમજ સૌ અબાલ વૃદ્ધ હળીમળીને પ્રેમથી શાંતિપૂર્વક, સુખ શાંતિપૂર્વક પોતાનું જીવન સુખરૂપ વિતાવી પણ શકે છે. જો સંપ રાખે માનવ જીવન તો અશાંતિનું નામો નિશાન મટી જતું હોય છે. કલહ, ઝઘડો, કંકાસ આવી વસ્તુઓનો નાશ થતો હોય છે. આવી વસ્તુઓ જોવા સુદ્ધા મળતી નથી. તેમજ દરેક બાળક, વૃદ્ધ, યુવાન હળીમળીને પ્રેમથી રહે, સુખ શાંતિપૂર્વક જો પોતાનું જીવન વિતાવી શકે. ક્યારે? જો તે સંપ દ્વારા રહે તો. આમ ઉપરોક્ત મંત્રમાં વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થતી જોવા મળે છે. આ મંત્રમાં આખું વિશ્વ એક કુટુંબ છે, આ ભાવના ચરિતાર્થ થતી બતાવવામાં આવી છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ છે આખું વિશ્વ એક કુટુંબ છે. બધાએ, આખા વિશ્વના તમામ વ્યક્તિઓએ હળીમળીને રહેવું જોઈએ. બધાના મન, વાણી અને વિચાર જો એક સમાન બને તો પછી કોઈને ક્યારેય કોઈની સાથે કુસંપ ન થાય. સુમેળ અને સંગઠનથી જ જીવન સર્વશ્રેષ્ઠ ઉન્નતિ સાધી શકે છે. તેથી જ કહેવાયું છે કે સંઘે શક્તિ કલો યુગે, એટલે કે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ રહેલી છે. અને એ સમયમાં, દેવી દેવતાઓના સમયમાં તો આપણે જોયું કે સત્યયુગ હતો, જ્યારે અત્યારે તો વિદ્યાર્થી મિત્રો કલયુગ ચાલી રહ્યો છે. સર્વત્ર કલયુગ વ્યાપી રહ્યો છે. ભાઈ ભાઈનો સગો રહેતો નથી. તો આવા સમયમાં જો આપણી પાસે શક્તિ હશે, સંગઠન શક્તિ હશે, તો જ આપણે કાર્ય પાર પાડી શકશું. કારણ કે એકલો માનવી એક સરસ મજાના એવા ટાપુ ઉપર ઘર તો બનાવી શકે છે, પણ ઘર માંડી શકતો નથી. એકલો અટુલો જીવન ક્યારે પણ શક્ય નથી.
તેથી સંગઠિત રહેવું જોઈએ. કાલે જ્યારે હું તમને શ્લોક વિશે માહિતી આપતી હતી ત્યારે મેં તમને એક વૃદ્ધ કિસાન પિતાનું ઉદાહરણ પણ આપ્યું હતું કે 4 ભાઈઓ જ્યારે લડતા ત્યારે તેના પિતા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવવાના પ્રયત્નો કરતા કે સંગઠિત રહેવું જોઈએ, અને લાકડી તોડવા આપીને તેમણે તેનો દાખલો પણ પૂરો પાડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ અર્થ વિસ્તારમાંથી એટલો બોધ મેળવવાનો છે કે સર્વએ એક સંપ બનીને રહેવાનું છે અને એકતા જાળવવાની છે. કારણ કે એક સરસ મજાનું એવું ગુજરાતીમાં વાક્ય પણ છે, સંપ ત્યાં જંપ. ત્યાર પછી આપણે બીજો જોઈશું. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કિશ્ચિંત દુઃખમ ભાગ ભવેત. ખૂબ સરસ મજાની એવી વાત કરી છે. સર્વના કલ્યાણની ભાવના અહીં આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવી છે. સર્વે ભવંતુ સુખીન, ભાષાંતર એવું છે, અનુવાદ. સર્વે ભવંતુ સુખીન એટલે કે સર્વ લોકો સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા એટલે કે સર્વ માણસો, પશુ પક્ષીઓ નિરોગી થાઓ. નિરામયા એટલે કે નિરોગી થાઓ. સુખીન એટલે કે સુખી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, ભદ્રાણી એટલે કે મંગળકારી ભાવનાવાળા થાઓ. મા કિશ્ચિંદ એટલે કોઈને પણ, દુઃખમ ભાગમ એટલે કે દુઃખ, ભવેત માં એટલે કે ન થાવો, કોઈ પણ મનુષ્ય દુઃખી ન થાવો. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કિશ્ચિંત દુઃખમ ભાગમ ભવેત. સર્વ લોકો સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા એટલે કે સર્વ નિરોગી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ સર્વ મંગલ ભાવનાઓ જુઓ. મા કિશ્ચિંત દુઃખમ ભાગમ ભવેત કોઈ પણ મનુષ્ય દુઃખી ન થાવો. અર્થ વિસ્તાર જોઈશું. સમજૂતી. પ્રસ્તુત શ્લોકમાં સમગ્ર સમાજના હિત તથા કલ્યાણની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી જ કવિ કહે છે કે સૌ સુખી થાઓ, સૌ નિરોગી બનો, બધા જ પ્રત્યે શુભ અને મંગલ વિચારો ધરાવનારાઓ થાઓ. સમાજના હિતની વાત કરવામાં આવી છે. પ્રાર્થના કરવામાં આવી છે કે દરેક વ્યક્તિઓ સુખી બનો, સર્વ મંગલકારી ભાવનાવાળા બનો, નિરોગી બનો. કોઈ પણ વ્યક્તિને કે છે રોગ ન ક્યારેય જીવનમાં ન આવે. એકબીજાના પ્રત્યે સારા વિચારો ધરાવનારા બનો. કોઈ પ્રત્યે ખરાબ વિચારસરણી ન રાખો. કોઈના પ્રત્યે રાગ, દોષ, ક્રોધ જેવી ભાવનાઓનો કે છે ત્યાગ કરો. કોઈ પણ માનવ દુઃખી ન થાઓ. સંસારમાં સૌ કોઈ દુન્વયી દુઃખોથી પીડાયેલા હોય છે. કોઈને આર્થિક, સામાજિક કે શારીરિક યાતનાઓ દુઃખ આપતી હોય છે. તેથી આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બધા જ સુખી બનો. આપણે જોયું છે કે સમાજમાં કેટલાક લોકો દુઃખથી પીડાતા હોય છે,
કોઈને આર્થિક દુઃખ હોય, કોઈને સામાજિક હોય, તો કોઈને શારીરિક દુઃખ હોય છે. કોઈક પૈસાથી લાચાર હોય છે, કોઈ સમાજમાં કેટલાક વ્યક્તિઓના ત્રાસ દ્વારા, દુઃખ દ્વારા દુઃખી થયેલા હોય છે, તો કેટલાક પોતાના શરીરથી પીડાતા હોય છે. તો આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આવા તમામ વ્યક્તિઓ જે આર્થિક રીતે દુઃખી છે, સામાજિક રીતે, શારીરિક રીતે, આ તમામના દુઃખ દૂર થાય અને બધા જ વ્યક્તિ સુખી બને. શારીરિક વ્યાધિ કે રોગ કોઈને પણ ન પીડે, કોઈને શારીરિક તકલીફ ન થાય, શારીરિક રોગ ન થાય, કોઈને પીડા ન અનુભવાય અને સૌ એકબીજાને ઈર્ષારહિત દ્રષ્ટિથી, શુભ ભાવનાથી જુએ. મનુષ્યનો સૌથી મોટો કોઈ શત્રુ હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ ઈર્ષા છે. ઈર્ષારહિત દ્રષ્ટિ બનાવો. ક્યારેક કોઈકના પ્રત્યે ઈર્ષાની દ્રષ્ટિ ન અપનાવો, કે છે ઈર્ષારહિત દ્રષ્ટિવાળા બનો. એકબીજાનું મંગલ ઈચ્છે એવી પરોપકારની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે એકબીજાનું મંગલ કરવું જોઈએ, કોઈના ઉપર પરોપકાર કરવો જોઈએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપકાર કરવાનો, પણ તેનું અભિમાન પણ ન લાવવાનું, અભિમાન રહિત બનવાની વાત છે. પરોપકારની ભાવના અહીં વ્યક્ત કરી છે. આદિ, વ્યાધિ, ઉપાધિ જેવા દુન્મયી દુઃખોથી મુક્ત થઈને સૌ મનુષ્ય દુઃખરહિત બને, તેમાં જ સમાજની સફળતા અને સાર્થકતા સમાયેલી છે. પ્રસ્તુત શ્લોકમાં પણ વેદોની જેમ વૈશ્વિક ઉદારતા દર્શાવવામાં આવી છે. મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણીના કલ્યાણની કામના પણ અહીં વ્યક્ત કરવામાં આવી છે. આ શ્લોકમાં બધા મનુષ્ય દુઃખરહિત બને અને સમાજ સફળતાવાળો બને, સાર્થક સમાજ બને એવી કામના દેવો પાસે વ્યક્ત કરવામાં આવી છે, સ્તુતિ કરવામાં આવી છે. માત્ર મનુષ્યની જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને કે છે પ્રાણીનું પણ કલ્યાણ થવું જોઈએ એવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેથી સમગ્ર સમાજ, દેશ અને સૃષ્ટિનું કલ્યાણ થાય. આખા સમાજનું તો થાય જ, દેશનું પણ થાય, અને દેશ નહીં, દેશથી આગળ વિશ્વનું પણ કલ્યાણ થાય એવી ભાવના કોઈ પણ જાતના નિસ્વાર્થ વગર અહીં વ્યક્ત કરવામાં આવી છે. પ્રાર્થના ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવી છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો આમાંથી બોધ મળે છે કે આપણે પણ આવી નિસ્વાર્થ ભાવનાઓ દ્વારા આપણે પ્રાર્થના કરવી જોઈએ, કોઈ પણ જાતનો સ્વાર્થ રાખવો ન જોઈએ. ત્યાર પછી આપણે આપણો ત્રીજો અર્થ વિસ્તાર જોઈશું. કાલે વર્ષંતુ પર્જન્ય. પર્જન્ય એટલે કે વરસાદ, કાલે એટલે કે યોગ્ય સમયે, વર્ષતુ એટલે કે વર્ષો. ખૂબ સરસ મજાની એવી ઋષિમુનિઓએ યાચના કરી છે કે વરસાદ યોગ્ય સમયે વરસવો જોઈએ. આપણે બધા જ આનાથી પરિચિત છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે વરસાદ જો યોગ્ય સમયે ન વરસે તો આપણે જોયું છે કે કેવી પરિસ્થિતિ સર્જાય. સરસ મજાનો એવો એક ગુજરાતીમાં પાઠ છે, માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ કૃત નવલકથા, જેનો આપણે એક ટોપિક ભણીશું, ભૂખથી પણ ભૂંડી ભીખ, કે જેમાં વરસાદ જો યોગ્ય સમયે ન આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
વરસાદ જો યોગ્ય સમયે ન વરસે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, જેનું પન્નાલાલ પટેલે ખૂબ સરસ રીતે વાંચનાર માણસના રૂવાટા ઊભા કરી નાખે એવું ધારધાર વર્ણન કર્યું છે, જેને આકૃતિ માટે ઈસવીસન 1985 દરમિયાન જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. અને વરસાદ યોગ્ય સમયે ન વરસે અને સમય વગર વરસે તો પણ ધરતીને નુકસાન થતું હોય છે. એક નહીં, તમામ જીવોને નુકસાન થતું હોય છે. યોગ્ય સમયે ન આવે, સિઝન વગર આવે, ઋતુ પ્રમાણે ન આવે. અત્યારે તાજેતરનું જ આપણે ઉદાહરણ જોઈ લઈએ ને વિદ્યાર્થી મિત્રો, કે કેરીની સિઝન પહેલાં વરસાદ આવી ગયો એટલે આપણે બધાએ જ અનુભવ્યું હશે કે જેમ દર વર્ષે કેરી ખાઈએ છીએ ને એવી કેરી ખાવા નથી મળી. કાં તો કેરી બગડી જાય છે, વરસાદ કેરીના મૂળને, ડીચને વરસાદ લાગી ગયો હોવાથી કેરીમાં જંતુઓ પાકી ગયા છે. બીજી કેટલીક એવી હરિયાળી ધન ધાન્ય વાળી ધરતીને પણ નુકસાન થયું છે. કેટલાક ઊભા પાકનો નાશ થયો છે, કપાસ કે બીજા અન્ય પાકો. કહેવાનો મતલબ એમ છે કે એ સમયે વરસાદની કોઈ જરૂર નથી. જો શિયાળામાં માવઠું થાય તો આપણને ખબર જ છે કે કેટલાક ઊભા પાકનો નાશ થતો હોય છે. એટલે વરસાદની જરૂર જ્યારે હોય ત્યારે જ આવવો જોઈએ. જરૂર ચોમાસામાં છે તો વરસાદ ચોમાસામાં જ આવવો જોઈએ. ઘણીવાર ચોમાસામાં આવતો નથી, 1 નહીં, 2 નહીં વર્ષ, 3 વર્ષ વરસાદ જ વરસતો નથી અને ત્યારે દુકાળની સ્થિતિનું પણ વર્ણન થતું હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં પાણીની અછત જોવા મળે છે. ધરતીમાં ધાન્ય પાકી શકતું નથી. તો અહીં અથર્વવેદના પ્રસ્તુત મંત્રમાં વરસાદ સમયાનુસાર વરસો, ધરતી ધન ધાન્યથી સંપન્ન અને સમૃદ્ધ બનો, આ દેશ ઉદ્વેગ રહિત બનો, માનવો નિર્ભય બનો. આમ આ શ્લોકમાં કેટલીક પ્રાર્થનાઓ કરવામાં આવી છે. વરસાદને યોગ્ય સમયે વરસવાની વિનંતી. જો વરસાદ યોગ્ય સમયે વરસશે તો ધરતી ધન ધાન્યથી સંપન્ન બનશે અને દેશ શોભ રહિત, ઉદ્વેગ એટલે કે શોભ વગરનો બનશે, ગભરાટ વગરનો બનશે. અને જો દેશ ગભરાટ વગરનો બનશે તો દરેક માણસ નિર્ભય બનશે, ભય વગરના બનશે. આમ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે શાંતિની તથા સૌના યોગક્ષેમની કામના અહીં વ્યક્ત કરવામાં આવી છે. વેદોમાં સમગ્ર માનવ સમાજ માટે ઉપયોગી એવી વિધિ નિષેધો છે. વિધિ અને નિષેધ એટલે શું? વિધિ એટલે કે કરવા જેવા કાર્યો અને નિષેધો એટલે કે જેને અટકાવવા જેવા કાર્યો. વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું જોઈએ. સરસ મજાનો એવો સુભાષિતાનીનો એક શ્લોક છે કે જેમાં વ્યક્ત કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીને સમજાવવામાં આવ્યું છે કે ગુરુઓ પાસેથી ત્યજી જેવા દેવું હોય તો તેને તું ત્યજી દે, અને તારા શત્રુઓ પાસેથી મેળવવા જેવું હોય તો પણ તું તેને મેળવજે. જરૂરી નથી કે ગુરુજી કહે એ બધું જ સાચું. ક્યારેક એનામાં રહેલી ખરાબ બાબતોને પણ આપણે ત્યજી દેવી જોઈએ. અને ક્યારેક આપણા શત્રુઓ જ આપણને સાચા માર્ગ પર લઈ જતા હોય છે. તો ઘણીવાર શત્રુઓ પાસેથી મેળવવા જેવી જો બાબત હોય તો આપણે તે મેળવી પણ લેવી જોઈએ. અહીં આ અર્થ વિસ્તારમાં એ જ વાત કરવામાં આવી છે કે કેટલાક કરવા જેવા યોગ્ય કાર્યો અને ન કરવા યોગ્ય કાર્યો ન કરવા જોઈએ તેનો
બોધ આપેલો છે. પૃથ્વી પરના તમામ જીવોની મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે. અને તેમાં પણ જળ એ તો જીવન જ છે. અને જળનો મુખ્ય આધાર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વરસાદ છે. અને જો વરસાદ જ પ્રમાણસર ન આવે, સમયે સમયે ન આવે, તો ધરતી પર ધાન્ય ઉત્પન્ન થઈ શકતું નથી. અને જેથી ધરતી ધાન્યથી લહેરાતી હરિયાળી બની રહે અને ધન ધાન્યથી દેશ સમૃદ્ધ બને, તો દેશમાંથી આંતરિક વિખવાદ અને વિવાદો પણ ઓછા થઈ જાય. કોઈ દેશો પાસે આપણે આયાત પણ ન કરવી પડે, દેશ ઉપર દેવું પણ ન થાય. પરિણામે દેશોમાં અરાજકતા કે અશાંતિ પણ ક્યારેય ન ઊભી થાય. પરિણામે આપણે સૌ નિર્ભય બનીએ, જીવન સુખેથી પસાર કરીએ. આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશનો મુખ્ય આધાર એ કૃષિ છે, જેમાં ખેડૂતોએ કુદરત અર્થાત વરસાદ પર જ આધાર રાખવો પડે છે. તેથી જો ઋતુચક્ર સમય તથા પ્રમાણસર ચાલ્યા કરે તો જ સૌ માનવીઓની ઉન્નતિ, સુખાકારી અને શક્યતા બનાવી શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતા કે અતિવૃષ્ટિ રાષ્ટ્રની સુખાકારીને આપત્તિમાં પલટાવી શકતી હોય છે. તેથી જ પ્રસ્તુત મંત્રના ઋષિ સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે વરસાદ યોગ્ય સમયે વરસવો જોઈએ એમ કહે છે, જેથી ધરતી ધન ધાન્યથી વિકાસશીલ બની રહે. આમ રાષ્ટ્રની સુખાકારીનો મુખ્ય આધાર એ વરસાદ પર છે અને જન સમાજ ઉપર રહેલો છે. કુદરતનું હાસ્ય મનુષ્યને સુખી બનાવે છે, તો તેનું તાંડવ માનવના સુખ અને સમૃદ્ધિનો નાશ પણ કરતું હોય છે. આપણે જોયું છે કે કુદરતના 2 સ્વરૂપો છે. એક સમૃદ્ધિનું, એક સર્જનનું છે, તો બીજું સંહારનું છે. ક્યારેક તે માણસને સુખી બનાવે છે, તો ક્યારેક તાંડવ લાવી વિનાશ સર્જી તેની સુખ અને સમૃદ્ધિનો નાશ પણ કરતું હોય છે. ઘણીવાર આપણે જોયું છે ને કે જે પોષે છે તે જ આપણને મારે પણ છે. શામળનો ખૂબ જ સરસ મજાની એક પંક્તિ પણ છે કે વાડ થઈને જ ચીભડા ગળે, તો સોંગી વસ્તુ ક્યાંથી જડે. જો વાડ જ તેના ચીભડા ખાઈ જાય તો માનવો શું કરે? કહેવાનો મતલબ એમ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે જે આપણને પોષે છે તે જ આપણો સંહાર પણ કરતું હોય છે. વરસાદ આપણું સર્જન કરે છે, આપણને ધાન આપે છે, આપણામાં સમૃદ્ધિ વધારે છે, તો ઘણીવાર અતિવૃષ્ટિ સર્જીને અથવા તો અનાવૃષ્ટિ સર્જીને તેનો આપણા સુખ સમૃદ્ધિનો નાશ પણ કરતું હોય છે. આમ કુદરતના 2 સ્વરૂપો જોવા મળે છે, રમ્ય અને રૌદ્ર સ્વરૂપો. માનવ જીવનના ઘડતર અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. માનવ જીવનના ઘડતરમાં અને તેના વિકાસમાં વરસાદ એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આ મંત્રમાં ઋષિમુનિઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે વરસાદ કાલે વર્ષંતુ પર્જન્ય, એટલે કે વરસાદ યોગ્ય સમયે વરસવો જોઈએ. ત્યારબાદ આપણે છેવટનો અર્થ વિસ્તાર જોઈશું. અનુવ્રત પિતુઃ પુત્રો. અનુવ્રત પિતુઃ પુત્રો એટલે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થવો. સરસ મજાની એવી વાત અહીં રજૂ કરવામાં આવી છે કે પુત્ર હંમેશા એવો હોવો જોઈએ કે જે પિતાની ઢાલ બનીને ચાલવો જોઈએ. પિતાના
વ્રતને અનુસરવો જોઈએ, પિતાના વચનોને માનવો જોઈએ, પિતાની પરંપરાને જાળવી રાખનારો હોવો જોઈએ, ન કે તેની પરંપરા કે તેના વ્રતનું ઉલ્લંઘન કરતો હોવો જોઈએ. સરસ મજાનું એવું ઉદાહરણ આપણે જોઈએ તો વિષ્ણુનો 7મો અવતાર એવા શ્રી રામ કે જે પોતાના પિતાના અનુવ્રતની પાછળ ચાલે છે, રાજા દશરથની કહી એક વાત માને છે, અને રાજા દશરથ પણ પોતાના પિતા અજની તમામ વાતો, પરંપરાઓ ને રીતસર નિભાવતા આવ્યા છે. તેથી જ કહેવાયું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આપણે જોયું કે માત્ર કૈકેયીને આપેલા વચન ખાતર દશરથ રાજાએ પોતાનો જીવ ગુમાવ્યો, અને પિતા દશરથનું માન રાખવા શ્રી રામે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, અને પિતા સમાન મનાતા ભાઈના અનુવ્રત પર ચાલવા માટે પોતાના નાના ભાઈ લક્ષ્મણ અને ભરતનો ત્યાગ પણ કાંઈ નાનો સૂનો નહોતો. આપણે તમામે તેનું વર્ણન જોયું જ છે કે ઉર્મિલાની ચિંતા કર્યા વિના લક્ષ્મણ તેની માત્ર એક નાની એવી સંમતિ લઈને પોતાના ભાઈ અને ભાભીની સેવાર્થે વનવાસ ગયા. તો બીજી તરફ ભરત પોતાના રાજા બનવાના સ્વપ્નને દૂર રાખીને 14 વર્ષ સુધી એક કુટીરમાં પોતાના ભાતૃનો વાટ જોઈ અને તેના માટે ઘણો મોટો ત્યાગ કર્યો હતો. તો અહીં એ જ વાત વ્યક્ત કરવામાં આવી છે સામાજિક જીવનના કેટલીક સલાહોની વાત કે અનુવત પિતુઃ પુત્રો માત્રાના સમ્મના ભવતી, એટલે કે પુત્ર પિતાના અનુવ્રત પ્રમાણે ચાલતો થવો જોઈએ, પુત્ર માતા સાથે સમાન વિચારોવાળો હોવો જોઈએ, અને પત્ની વિશે કહેવાયું છે કે કાંતા પત્ની પત્યે મધુરમતી વાચ શાંતિપૂર્વક વાણી વદમ, એટલે કે હે પત્ની, તું તારા પતિ સાથે શાંતિપૂર્વક અને મધુર વાણી ઉચ્ચાર, કડવા વચનો બોલનારી તું ન થા. આ મંત્રમાંથી સામાજિક જીવનમાં, સામાજિક વ્યવહારમાં લેવામાં આવેલી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાનો બોધ આપવામાં આવ્યો છે. અર્થ વિસ્તારમાં આપણે જોઈશું કે પિતાના વ્રતની પાછળ પુત્ર ચાલનારો થવો જોઈએ. સમજૂતી: અથર્વવેદના આ મંત્રમાં પારિવારિક પ્રેમ અને સંવાદિતાનો સંદેશ આપવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિએ હર હંમેશ દાંપત્ય પ્રેમનો મહિમા ગાયો છે. સંયુક્ત કુટુંબમાં વસતા લોકો એકબીજાની સાથે સમાન વિચારોવાળા બને, આજ્ઞાંકિત બને અને બીજાના સુખ દુઃખને સમજીને, અનુકૂળ થઈને, લાગણીઓને સમજી રહે તો આ સંસારમાં જ સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. સાચો સ્વર્ગ એ આપણો પરિવાર છે. વિદ્યાર્થી મિત્રો, પરિવારનો પ્રેમ જો મળે તો માણસ ક્યારે વ્યસને પણ ચડતો નથી. સુખ દુઃખ સમજીને, લાગણીઓને અનુકૂળ થઈને જો રહે સંયુક્ત કુટુંબમાં તો સ્વર્ગ તેને પરિવારમાંથી જ પ્રાપ્ત થતું હોય છે. પતિ પત્ની, પિતા પુત્ર, માતા પુત્રના સંબંધો મધુર અને સુમેળભર્યા હોય છે. એ અતિ આવશ્યક છે, જેથી ઘરમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ જળવાઈ રહે. જેથી આ મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે પુત્ર
પિતાના વચનને અનુસરતો હોવો જોઈએ, એટલે કે આજ્ઞાંકિત પુત્ર બનવો જોઈએ, આજ્ઞાનું પાલન કરતો હોવો જોઈએ, ન કે તેના પિતાની આજ્ઞાનું કે તેના વચનનું ઉલ્લંઘન કરતો હોવો જોઈએ. પુત્ર શ્રી રામ જેવો હોવો જોઈએ અને પત્ની પોતાના પતિ સાથે મધુર તેમજ શાંતિયુક્ત વાણી બોલતી હોવી જોઈએ. આમ દરેક મનુષ્ય સંસારમાં ગૃહસ્થ જીવન કલહ રહિત બની શકે છે. સંબંધોમાં આત્મીયતા તથા સ્નેહનું નિર્મળ ઝરણું વહેતું રહે છે. પુત્ર પિતાની માફક આદર્શ વિચારવાળો બનવો જોઈએ, કર્મઠ અને આજ્ઞાકારી બનવો જોઈએ. તેમના પગલે ચાલીને પિતાના નામ તેમજ યશને વધુ ઉજ્જવળ બનાવવો જોઈએ, ન કે તેના યશનો નાશ કરતો હોવો જોઈએ. આપણે જોયું કે ઔરંગઝેબ, જેના શાસન પછી મુઘલ સામ્રાજ્યની સ્થિતિ કથળી ગઈ હતી, પોતાના પિતાની રાહ ઉપર તે નહોતો ચાલતો, તેની આજ્ઞાનું તેને ઉલ્લંઘન કર્યું હતું. જ્યારે પિતાની આજ્ઞાનું પાલન કરનાર પુત્ર હંમેશા ઉન્નતિ પ્રાપ્ત કરતો હોય છે અને પત્નીએ પણ પોતાના પતિ પ્રત્યે સ્નેહપૂર્વક અને શાંતિદાયક વાણી બોલીને તેનો આવકાર કરવો જોઈએ, તેનું સન્માન જાળવવું જોઈએ, જેથી ગૃહસ્થ જીવન તેમનું આદર્શ બની રહે. ગૃહસ્થ જીવન સુખી સમૃદ્ધ બનાવવા માટે પત્નીએ શાંતિદાયક અને સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક વાણી બોલવી જોઈએ, કડવા વચનો બોલવા જોઈએ નહીં. આની સાથે આપણા 4 અર્થ વિસ્તારો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયમાં શું કરવાનું છે? તો સ્વાધ્યાયમાં સૌપ્રથમ વિશેષના શબ્દાર્થ લખવાના છે. ત્યારબાદ શ્લોકનું ભાષાંતર, ત્યારબાદ સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 2 સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પ્રશ્ન 5 ગુજરાતી ભાષામાં ઉત્તર આપો. પ્રશ્ન 6 સુક્તિ સમજાવવાની છે, એટલે કે અર્થ વિસ્તાર સમજાવવાનો છે, ભાવને વ્યક્ત કરવાનો છે. અને પ્રશ્ન 7માં 2 શ્લોક પૂર્તિ કરવાની છે. આ તમામ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં લખવાની છે અને આ તમામ જે વસ્તુઓ તાસ દરમિયાન મેં તમને કહી, અર્થ વિસ્તાર, શ્લોક પૂર્તિ, ભાષાંતર, આ બધું પાકું કરવાનું છે અને પાકી બુકમાં એકવાર લખવાનું પણ છે. આની સાથે આપણો પદ્ય 1 પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ.